મહાકુંભ મેળાથી પ્રસિદ્ધ થયેલા અને વિવાદમાં પણ ફસાયેલા આઈઆઈટી બાબા ફરી એકવાર નવો મુદ્દો લઈને આવ્યા છે। મહાકુંભ દરમિયાન પણ તેઓ વારંવાર ચર્ચામાં આવતા હતા। નોઈડામાં આઈઆઈટી બાબા સાથે ગેરવર્તણૂકનો મામલો સામે આવ્યો છે। આઈઆઈટી બાબા અને કેટલાક સાધુ સંતો વચ્ચે થયેલી મારામારીનો એક વિડીયો પણ સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આઈઆઈટી બાબાએ આરોપ લગાવ્યો છે કે શુક્રવારે નોઈડામાં એક ખાનગી ન્યૂઝ ચેનલના ચર્ચા કાર્યક્રમ દરમિયાન તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો। મળતી માહિતી મુજબ આઈઆઈટી બાબા એટલે કે અભયસિંહ એક ન્યૂઝ ચેનલની ડિબેટમાં ભાગ લેવા ગયા હતા કે જ્યાં કથિત રીતે તેમના પર હુમલો કર્યાના સમાચાર વાયરલ થઈ રહ્યા છે। આઈઆઈટી બાબાએ ફરિયાદ કરી હતી કે તેમના પર જીવલેણ હુમલો થયો છે। આ હુમલો અન્ય સાધુ સંતોએ જ કર્યો છે। આ પછી આઈઆઈટી બાબા પોલીસ સ્ટેશનની બહાર ધરણા પર બેઠા, જો કે બાદમાં પોલીસે તેમને શાંત પાડી અને પાછા મોકલી દીધા હતા। અભયસિંહે સોશિયલ મીડિયા પર આ સમગ્ર ઘટનાની માહિતી આપી હતી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।